દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. આપણે આજે અનાસક્ત વિષ્ણુદાસ ભગતનું ચરિત્ર સાંભળવાનું છે. કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય એને વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. માટે એમ વિચારવું જે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવીશ. એમ કરતાં જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભગતને હિંમત રાખીને ધીરે ધીરે આસક્તિ ઉખાડિયાનો આદર રાખવો. વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. મહારાજ કહે છે કે ગમે એવો બુદ્ધિશાળી કે વિદ્વાન હોય પણ જો એના મનમાં વિષયોમાં આસક્તિ હોય તો એનું કાંઈ ઠેકાણું રહે એટલું જ નહીં, પરંતુ એ પશુ જેવો નિર્લજ વિષયાંત બની બુદ્ધિ તથા જ્ઞાનનું દેવાળું કાઢે છે. માટે શ્રીજી નિજાશ્રિતોને આજ્ઞા કરે છે કે આસક્તિ ટાળવાની વાત દરેક ગ્રહી ત્યાગીએ દ્રઢ કરીને રાખવી. મધ્ય પ્રકરણનું 1 તથા 55મું, લોયાનું 17મું, 18મું તથા 28મું આ બધા વચનામૃતો વારંવાર વાંચી ખૂબ મનન ચિંતન કરવાથી આસક્તિ ટાળી અનાસક્તિમાં નિષ્ઠા કેળવવાનું બળ આપણને પ્રાપ્ત થાય છે. ગીતાજીના 2, 3, 4, 5 આ 4 અધ્યાય મનનપૂર્વક વાંચવાથી અનાસક્ત યોગ એટલે નિષ્કામ કર્મ યોગનું રહસ્ય સુંદર રીતે સમજી શકાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનજીને અનાસક્ત યોગ બતાવ્યો છે. સંસારમાં રહેવા છતાંય પણ સંસારથી નિર્લેપ કઈ રીતે રહી શકાય એના માટે 2, 3, 4 અને 5 આટલા અધ્યાય તમે મનનપૂર્વક વાંચો તો તમને અનાસક્ત યોગ એટલે નિષ્કામ કર્મયોગનું રહસ્ય સુંદર રીતે સમજી શકો. કેટલાએ ભગવદ્ ગીતા વાંચી છે? 2 જણાએ જ. નવીન શેઠ તમને વાંચી? શિક્ષાપત્રી વાંચી. સરસ. ગીતાજીના કેટલા શ્લોક છે? મેં કીધું તમે ગીતાજીને જાણો છે? ભાઈને કીધું એ કે અમારા પાડોશમાં રહે છે કે
ગીતાજીમાં કેટલા અધ્યાય છે? 18. કેટલા શ્લોક છે? 2 શ્લોક છે? 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક. ગાંધીજી હતા ને, ગાંધીજી, એને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. તમે એમ માનો છો કે ગાંધીજી હાવ નવરાજ હતા એમ? આપણા કરતાં તો વધારે કામ હતા કે નહીં એને? ગાંધીજીએ ભગવદ્ ગીતા કઈ રીતે કંઠસ્થ કરી હતી ખબર છે? દાંતણ કરતા કરતા દરરોજ 1 શ્લોક કંઠસ્થ કરવાનો. આ રીતે મહાત્મા ગાંધી આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. એના આશ્રમમાં દરરોજ શ્લોક બોલાવતા. અને વૈષ્ણવજન તો એ પદ એમને બધું વહાલું હતું. અને નિષ્કુળાનંદ સ્વામીનું જનુની જીવો ગોપીચંદનું આ પદ છે એ દરરોજ એના આશ્રમમાં ગવાતું. મહાત્મા ગાંધી એમ કહેતા કે હું તો નાનો હતો ત્યારે બહુ ડરપોક હતો, બહુ બીતો હતો. પણ એમને ત્યાં એક રંભા નામની દાસી હતી. તો એને કીધું કે બેટા બીક લાગે ને ત્યારે રામ રામ તારે કરવાનું. અને ગાંધીજી કે મને રામ નામની એવી લગ્ની લાગી ગઈ, પછી તો અંગ્રેજીનો તોપો ફૂટે ને તોય પણ મને જરાય બીક ન લાગે. એવો નિર્ભય હું બની ગયો ભગવાનના નામથી. ભગવાનના નામનું માણસને નિર્ભય બનાવનારું નામ છે. કલયુગ કેવલ નામ આભાધારા, સુમીર સુમીર નર ઉતરેહુ પારા. ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવાનના નામનો જપ કરવાથી તમે સહેજે સહેજે ભવસાગરને તરી અને ભગવાનના ધામ સુધી પહોંચી જાઓ. એવું ભગવાનનું નામ છે એ નૌકા સમાન છે. એમાં આ કલયુગમાં ભગવાનના નામનો બહુ મહિમા છે. એમાં આત્માસ ચાલે છે. અને અત્યારે સવારના પહોરમાં તમે ભગવાનનું નામ લો ને, એટલો બધો ભગવાનના નામનો મહિમા અને ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે ભગવાનના ભક્તોએ થોડાક વહેલા ઉઠી અને ધૂનમાં લાભ લેવો જોઈએ. બોલો, અત્યારે તો દેશમાં કેટલા બધા હરિભક્તો સવારના પહોરમાં, નાના નાના છોકરાઓ પણ આવી જાય છે. હું તો એ બધા ફોન સાંભળું તો મને એમ થાય કે ઓહ, આટલી બધી સંખ્યા ત્યાં આવે છે. એટલે જેમાં રસ હોય ને એ બધું જ કરવું આપણને સારું લાગે. એમાં કેટલો સમય વ્યતીત થઈ જાય એનો ખ્યાલ ન આવેલો. હું અહીંયા જોઉં છું કે ઘણીવાર તો કડકડતી ઠંડી હોય તો એ રમવા માટે આવી જાય, 3-3 કલાક રમતા હોય. તો મને એમ થાય કે આ બધી ટોળકીને હવારમાં લાવવી જોઈએ ધૂનમાં. બોલો, અહીંયા એટલો સમય કાઢે છે તો અહીં ભગવાનના ભજનમાં અડધો કલાક સમય કાઢવામાં તમને વાંધા શું આવે છે? ટાંટિયા દુખે છે? કહેવાનો કે જેમાં તમને રસ હોય ને એ કરવું સારું લાગે. એમાં ગમે એટલો સમય વ્યતીત થઈ જાય તો તમને કંટાળો ન આવે એમ. એટલે ધનુર્માસમાં ભક્તજનો થોડાક વહેલા ઉઠી, તમે જુઓ આ રાજુભાઈની તો કેટલા દૂર રહેશે એના મકાન, અહીંથી કલાકનો રસ્તો થતો હોય છે, તોય પણ એ કેટલા બધા વહેલા આવી જાય છે. આ બોબીભાઈ, નવીનભાઈ, આ બધા જ ભક્તજનો. અશોકભાઈને તો સવારમાં સ્ટોરે જવાનું હોય તોય પણ એ સવારે વહેલા ઉઠીને આવી જાય છે. બોલો, એટલે થોડો ખટકો રાખવો પડે. જેને ખપ હોય ને એ માણસ તો ગમે એમ કરીને, ગમે એમ સમય બધું સેટિંગ કરીને ભજનમાં પહોંચી જ જાય, પણ ખપ હોવો જોઈએ. તો ભગવદ્ ગીતાની અંદર અનાસક્ત યોગ એનું સુંદર રહસ્ય સમજાયું છે. તસ્માદ અશક્ત સતતમ કાર્ય કર્મ સમાચર, અશક્તો યાચરણ કર્મ પરમાનોગ્નિ પુરુષ. હે અર્જુન, તેથી તું ફળમાં આસક્તિ રાખ્યા વિના કરવા યોગ્ય એવા શાસ્ત્ર વિહિત કર્મો કર. કારણ કે જે પુરુષ ફળની ઈચ્છા રહિત થઈને કર્મો કરે છે તે પરમાત્માને પામે છે. કર્મ કરો પણ સમાય આસક્ત નહીં થવાનું. તો કહે છે કે ફળ રહિત તમે કર્મ કરે કરો.
પણ એ શાસ્ત્રોએ બતાવેલા એવા કર્મ, શાસ્ત્ર વિહિત નહીં. જે પુરુષ સર્વ કર્મ પરમાત્માને અર્પણ કરી આસક્તિનો ત્યાગ કરી કર્મ કરે છે તે જળ કમળની પેઠે પાપથી લોપાતો નથી. યોગી પુરુષો કેવળ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને શરીર વડે પણ આસક્તિનો ત્યાગ કરી અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે છે. નિષ્કામ કર્મયોગી કર્મોના ફળને પરમાત્માને અર્પણ કરી પ્રભુ પ્રાપ્તિરૂપ શાંતિને પામે છે. પરંતુ સકામી પુરુષ ફળમાં આસક્ત થઈને કામના વડે બંધાય. ટૂંકમાં આસક્તિ એ જ મોહ, મમત્વ, બંધન અને અધઃ પતનનું કારણ છે. માટે જગતમાં આસક્તિ ટાળી અનાસક્ત બની નિષ્કામ ભાવથી પ્રભુ પ્રસન્નતા માટે જીવનભર કર્મો કરવા, પણ નિષ્ક્રિય બનીને બેસી ન રહેવું, એ જ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. હવે અનાસક્ત એવા ભગવાનના મહાન ભક્ત વિષ્ણુદાસ કયા ગામના હતા એ બધો જ હવે પરિચય આપે છે. ગુજરાત પ્રદેશમાં નડિયાદ પાસે ડભાણ નામનું ગામ છે. ડભાણ ઘણા બધા ભક્તજનો ગયા છે. ડભાણ તો અમદાવાદથી જેતલપુર, જેતલપુરથી આગળ જાઓ એટલે ડભાણ આવે, વડતાલ. ત્યાંના સત્સંગીઓ ઘણા જ શ્રદ્ધાળુ અને સેવાભાવી હતા. ગઢપુરથી વડતાલ જતા આવતા હર વખત ડભાણ પધારતા તથા ત્યાં ઉત્સવ સમયા કરતા. સંવંત 1866ની સાલમાં શ્રીજીએ ડભાણમાં વિષ્ણુ યાગનો મહોત્સવ 18 દિવસ સુધી ભારે ધામધૂમથી ઉજવ્યો હતો. ડભાણનો યજ્ઞ 1-2 દિવસનો નહોતો, 18 દિવસનો હતો. એની અંદર તો દરરોજ લાખો તો વિપ્રો જમતા હતા. નાના સુનાઈ 2 યજ્ઞ ભગવાને કર્યા ને એવા તો અત્યાર સુધી કોઈ યજ્ઞ ન કરી શકે એવા સ્વામિનારાયણ ભગવાને મોટા યજ્ઞ કરેલા. એક તો જેતલપુરનો એ 15 દિવસનો હતો અને આ ડભાણનો 18 દિવસનો હતો. શ્રીજી વખતનો વખતો વખત ઠેર ઠેર ઉત્સવ સમયા 84 તથા મોટા મોટા યજ્ઞો કરતા. સ્વામિનારાયણ ભગવાન સતત જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ને એક સમય પતે નહીં ત્યાં બીજો ભગવાન સતત ઉત્સવ સમયા કર્યા કરતા. બ્રાહ્મણોનું 84 યજ્ઞો. જ્યારે કાલુપુર મંદિર થયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, તો પછી હરિભક્તોને મહારાજે પૂછ્યું કે અમદાવાદમાં હવે માણસો કેવી વાતો કરે? કે મહારાજ આખા અમદાવાદ શહેરમાં બધાય માણસો વાત કરે છે કે ઓહો, સ્વામિનારાયણે જે મંદિર બંધાયું અને એની અંદર જે મૂર્તિઓ પધરાવી, જાણે આપણી હારે વાતો કરશે, આપણી સાથે બોલશે કે શું, એવી તો મૂર્તિઓ પધરાવી છે. પણ મહારાજ બ્રાહ્મણો થોડું ઘસાતું બોલે છે. શું કહે છે? તો કે બ્રાહ્મણે યજ્ઞની અંદર ઘી હોમ્યું પણ અમારા લીઢા કોઠા કરાયા નહીં, કે બ્રાહ્મણોને જમાડ્યા નહીં. એમ મહારાજ કે તો આગેવાન હોય એને બોલાવો. આગેવાન આવ્યા બ્રાહ્મણો. મહારાજ કહે છે કે અમારે બ્રાહ્મણોની 84 કરવી છે. તો કે સ્વામિનારાયણ કેદી કરવી છે? તો કે તમે કહેતા હોય તો કાલે. શું વાત કરો છો સ્વામિનારાયણ? બ્રાહ્મણોની 84 કાલ કરવી છે? એ અમને તો ખબર નથી, પણ અમારા બાપ દાદા વાત કરતા હતા કે અહીંના રાજા હતા, એને 84 કરવી હતી તો 6 મહિના પહેલા બધી તૈયારી કરી ને ત્યારે માન પહોંચી વળ્યા હતા. તમારે કાલ કરવી? મહારાજ કે પણ તમારે એ શું જોવાનું, ફક્ત તમારે જમવા જવાનું ને રસોડું કરવાનું. અને ભાઈ સ્વામિનારાયણ ભગવાને કહેવાય છે કે કાંકરિયાની પાડે જે બ્રાહ્મણોની 84 કરીને, તો કે મંડપ બાંધવાની કાંઈ જરૂર નથી. એ વખતે વાદળા જેવા થઈ જાય છે કે તડકોય નહીં, બહુ ઠંડુય નહીં, એ રીતના વાદળા. અને જેટલા ઠેકાણે રસોઈ બનાવવાની હશે અહીંયા એક પણ જીવજંતુ, કીડી મકોડી પણ નહીં આવે.
અને સીધા સામાનના ગંજે ગંજ મીના ખડકા ક્યાંથી સીધું આવે છે એ કોઈને ખબર ન પડી. અને બ્રાહ્મણો શું લાડવા ખાય એ વખતે કઈ તાસમાં લઈને લાડવું નહીં પીરસવાનો, લાડવા આવો એક તો આપણે બઠ્ઠા થઈ જાય. અને એ પંક્તિમાં કઈ રીતે પીરસતા ખબર છે? ગાડા હોય ને એની અંદર લાડવા ભરવાના, બે બ્રાહ્મણો આગળ જોતે ગાડા લાઈનમાં હેલા જાય ને બંને બાજુ બ્રાહ્મણોને આપતા જાય. આ રીતે બ્રાહ્મણો જમતા. અને સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી અને એ બ્રાહ્મણો જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ફરતા. પણ એમાં બ્રાહ્મણો વિચાર કરે છે કે હમણાં યજ્ઞ પૂરો થઈ જાય છે, પછી તો હુકા રોટલા ખાવાના દિવસો આવશે, એના કરતાં ઘીના ગાઢે ગાઢા આવે છે તો એકાદ ગાડું ઘર ભેગું કરી જઈએ ને 6 મહિના સુધી ગમે એમ ખાઈને તો ખૂબ. અમુક બ્રાહ્મણો તો કેવું કરો ખબર, લોટા ઓલા ઘીના હોય ને એ લઈને મીંડા ઉપડવા, પણ એ ઘીના લોટા લઈને જાય એટલે આમ તો ખબર પડી જાય કે આ લોટો લઈને જાય ઘીનો, એટલે તો પછી કરવું શું? તો એ મારા હારા કાને જનોય ચડાવીને લોટો જઈને લઈને જાય, એટલે બધો લોટો લઈને જાય એટલે અહીંયા જ જતા હશે બહાર દિશાય એમ. તો એક બ્રાહ્મણ તો એ ગાડું પરબારું જેતલપુર બાજુથી આવતું હશે ને કે આ બાજુ છે અમારો ચોકો, આ બાજુ છે એમ. તો ઓલા નિષ્કુળાનંદ સ્વામીને ખબર, બધાને ધ્યાન રાખવા માટે ત્યાં બધાને કે આમ જોવે, એને ખબર હતી કે આ બ્રાહ્મણો વિઘ્ન કરશે જ. તે ગાડું લઈને આમ વાર્યું એટલે તરત જ નિષ્કુળાનંદ સ્વામી દોડતા જઈને કહે છે કે ભાઈ એ બાજુ નથી, આ બાજુ છે, આ બાજુ છે. અને ઓલા બ્રાહ્મણને ક્રોધ ચડ્યો ને તે નિષ્કુળાનંદ સ્વામીને હાથે બચકું ભરી લીધું. ભગવાનને ખબર પડી, કોઈકે વાત કરી કે મહારાજ બ્રાહ્મણે નિષ્કુળાનંદ સ્વામીને હાથે બચકું ભરી લીધું. ત્યારે મહારાજે સભા કરીને બ્રાહ્મણોને કીધું, એ ઘી પીવાય એટલું પીજો, લાડવા ખવાય એટલા ખાઈજો, પણ મહેરબાન કરીને અમારા સાધુન ન ખાતા કે. બહુ જમાડ્યા, બહુ જમાડ્યા. અને બ્રાહ્મણો પણ એવા જમ્યા હો. એક બ્રાહ્મણ તો જમતા જમતા પંક્તિમાં પડી ગયો, બોલો. ડૉક્ટરને બોલાવ્યા તો કહે છે કે આ એક ગોળી ખાઈ જાઓ તો હજમ થઈ જાય, સારું થઈ જાય. એ ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાઓ, બોલો. આવી રીતને જમતા હો. તેમાં ડભાણનો મહાવૃષનો યાગ મહોત્સવ સર્વશ્રેષ્ઠ ગણાયો છે. હજારો બ્રાહ્મણો તથા લાખો મનુષ્યો યજ્ઞ મહોત્સવમાં એકત્રિત થયા હતા. જો આવ્યું ને, હજારો બ્રાહ્મણો અને લાખો હરિભગત. વિચાર તો કરો કે એ સમયમાં આ બધી વ્યવસ્થા કરવી એટલે, લાખ હરિભગત આવે એટલે કઈ રીતે એને ઉતારાની, નાવા ધોવાની બધી વ્યવસ્થા. આજ પણ તમે પૂરું ન પાડી શકો. લાખ માણા આવે તો કેટલી અગાઉથી વ્યવસ્થા તમારે કરવી પડે. એ વખતે તો આવી કાંઈ સુવિધા નહીં. પણ ભગવાન હોય અહીંયા ભાઈ, કઈ વાતની કમી હોય કયો? હલો, સ્વયં દેવતાઓ જ કામ કરવા માટે આવી ગયા હોય. ભાણ ગામ એક ઉત્તમ તીર્થ સ્થાન મનાય. શ્રીજીના જમણા હાથ સમા ગણાયેલા બ્રાહ્મણિયા સાધુ સદગુરુ સુકાનંદ સ્વામી ડભાણના હતા. સુકાનંદ સ્વામી હતા ને, લખવાનું કામ કરતા હતા. એ ડભાણ ગામના બ્રાહ્મણ હતા. તથા પાટીદારોનો સત્સંગ મુખ્ય હતો. એમાં પટેલ વિષ્ણુદાસ શ્રીજીને વિશે અત્યંત દ્રઢ સ્વરૂપ નિષ્ઠાવાળા એકાંતિક ભગત હતા. પાટીદારો ડભાણમાં ખરા. તેમાં વિષ્ણુદાસ ભગત હતા. શ્રીજી મહારાજ ડભાણમાં જે મોટા મોટા યજ્ઞ ઉત્સવો કરતા તે સર્વ વિષ્ણુદાસના નામથી કરાવતા. ધન્ય ધન્ય ડભાણના જન, જ્યાં મહારાજે કયા જગન અતિ ભાવે ભૈરા નર નાર, જેના પ્રેમ તણો નહીં પાર. પટેલ વિષ્ણુદાસ હરિશરણ રૂગનાથ, બે રાયજી 3. વિષ્ણુદાસના કુટુંબમાં એમના માતા પિતા વગેરે કોઈ સત્સંગી હતા નહીં. માતા પિતાનો સખત વિરોધ હોવા છતાં વિષ્ણુદાસે સત્સંગ સ્વીકાર્યો હતો. વિચાર કરો, એના પરિવારમાં કોઈ સત્સંગી નહોતો. એટલો બધો વિરોધ વચ્ચે પણ એને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકાર્યો. એટલે એમને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી. વિષ્ણુદાસના એક
વિધવા બહેન હતા. એમને સત્સંગી બ્રાહ્મણ બાઈઓના સમાગમથી શ્રીજી મહારાજને હાથે સત્સંગના વર્તમાન ધારણ કર્યા હતા. કુટુંબની અને ઘરની હંમેશની મુશ્કેલીઓ સહન કરીને વિષ્ણુદાસ અને એમના બહેન એ બંનેએ ખૂબ જ મક્કમતાપૂર્વક સત્સંગ રાખ્યો હતો. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ડભાણ પધારતા ત્યારે હર વખત બંને ભાઈ બહેન અત્યંત પ્રેમથી ઉદારતાપૂર્વક સેવા કરતા. એમના માત પિતા ગુજરી ગયા હતા. પછી તો વિષ્ણુદાસ પોતાનો બધો વ્યવહાર અતિશય કરકસરથી ચલાવી એકઠું કરેલું બધું ધન શ્રીજીની સેવામાં તથા ઉત્સવ સમયમાં વાપરી નાખતા. બોલો, પોતાના કામમાં બધી કરકસર કરવાની અને જે કાંઈ ધન વધે એ બધું જ સ્વામિનારાયણ ભગવાન જ્યાં ઉત્સવ સમયા કરતા ને ત્યાં વાપરી નાખતા. કોઈ સત્સંગી બાઈ ભાઈ દુઃખી હોય, ગરીબ હોય તો એમની મુશ્કેલી જોઈને કયા વિના અને કોઈ ન જાણે એ રીતે વિષ્ણુદાસ અન્ન વસ્ત્ર પુષ્કળ સહાય કરતા. વિષ્ણુદાસની શ્રીજીને વિશે પક્ષ જોઈને એમના એક કાકા હતા. કાકા તે વિષ્ણુદાસને બહુ જ હેરાન પરેશાન કરતા. બોલો, કાકો હામો થયો. કુટુંબના આગેવાન અતિશય લોભી, ઈર્ષાળુ, આખા બોલા અને ક્રૂર સ્વભાવના કાકાનો ત્રાસ વિષ્ણુદાસને જીવનભર સહન કરવો પડ્યો. ભાઈ, વિષ્ણુદાસના ભાગમાં આવેલી બાપ દાદાની કેટલીક મિલકત તથા વસ્તુ પદાર્થો એમના કાકાએ ઈર્ષાથી દબાવી દીધા હતા. ગામના કોઈ ન્યાયવાળા પ્રતિષ્ઠિત માણસો એમના કાકાને કહેતા કે તમારે વિષ્ણુદાસનું જે હોય એ આપી દેવું જોઈએ. ત્યારે એના ઉત્તરમાં તેઓ કહેતા કે વિષ્ણુદાસ ધર્મ ઘેલો હાવ ગમ વિનાનો માણસ છે. હું તો આ ઘડીએ એનું જે છે એ આપી દઉં, પણ એના ઘરમાં એક દિવસ પણ નહીં રહે. મારી પાસે હશે ને તો સચવાય છે અને ખરે વખતે એને કામ લાગશે. અમારે થોડું ખાઈ જવું છે. ખરે ટાણે અમે એના આંસુ લૂસીશું. જ્યાં સુધી સ્વામિનારાયણની પાછળ 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 ઘેલો થઈને ફરે છે, એને માને છે, પૂજે છે, ત્યાં સુધી હું વિષ્ણુદાસને કાંઈ નહીં આપું. લો, અમારા ઘરની વાત તમે શું સમજો? વિષ્ણુદાસમાં એક દોકડા ભાર પણ અક્કલ નથી. બહેન અને બાયડીના ઘરેણા પણ એને સ્વામિનારાયણની સેવામાં વાપરી નાખ્યા છે. ઘરમાં કઈ વસ્તુ રહેવા દીધી નથી. એનું ચાલે ને તો એ ઘર બાળીને તીરથ કરે એવો છે અને બધાને કહેતો ફરે છે કે જગત ખોટું છે, પ્રભુ સાચા છે, પ્રભુ વિના કાંઈ સ્નેહ સંબંધ રાખવો નહીં. આવી વાતો કરવામાં તો કદી થાકતો જ નથી. પણ વ્યવહારમાં તો જેમ ઘટતું હોય ને એમ રહેવું જોઈએ અને વડેલોની શિખામણ માનવી જોઈએ. વિષ્ણુદાસને જે કહીએ એ મૂગે મોઢે સહન કરી લે, સાંભળી લે. ગમે એવો તિરસ્કાર કરીએ છતાં ક્યારે અવિવેક કરતો નથી. એ એનામાં એનો કાકો આવી વાતું કરે, પણ પોતાની માન્યતા પ્રમાણે જે બધું કરે છે એટલો જ અમારી એની સામે વાંધો. વિષ્ણુદાસના કાકા ઉપરથી સૌને મીઠો જવાબ આપતા, પરંતુ એનો સ્વભાવ હઠીલો અને નાની મોટી દરેક બાબતમાં દખલગીરી કરવાનું હતું. છતાં વિષ્ણુદાસ એની બિલકુલ દરકાર કર્યા વિના ગમે એવી હાનિ થાય કે મુશ્કેલી પડે તે ઉમંગથી સહન કરી લઈને પણ શ્રી હરિના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખતા. એટલું જ નહીં, પણ અતિશય પ્રીતિપૂર્વક ભજન, ભક્તિ, સેવા, સમાગમ અને દર્શન, પૂજા વગેરે ધાર્મિક કાર્યમાં કંઈ પણ કચાશ રાખતા નહીં. હાનિ, લાભ, હર્ષ, શોક તથા અપમાન વગેરે સુખ દુઃખના દ્વંદ્વમાં સમબુદ્ધિ થવી અને આસક્તિનો ત્યાગ કરી સંપૂર્ણ શક્તિ સાથે અખંડ ભગવત પરાયણ રહેવું એ મહાન કઠિન છે. વિષ્ણુદાસમાં નિષ્ઠા, સમજણ અને સહન શક્તિ કોઈ મોટા યોગી પુરુષના જેવી તીવ્ર, ગંભીર અને અભેદ્ય હતી. આથી પોતે બીજા અનેક લોકોને ભગવદ નિષ્ઠાના નમૂનારૂપ બની ગયા હતા. આ હેતુથી સ્વયં શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 59ના વચનામૃતમાં સ્વમુખે વિષ્ણુદાસની પ્રશંસા કરેલી છે. ગઢડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત છે.
એની અંદર 6 ભક્તોને યાદ કર્યા છે. દામોદર ભગત, એની અંદર આ વિષ્ણુદાસને પણ ભગવાને યાદ કર્યા છે, હેમરાજ શાહને પણ યાદ કર્યા છે. મહાપ્રભુ સહજાનંદ સ્વામી જુદા જુદા પ્રદેશમાં વારંવાર ઉત્સવ સમયે આ સંમેલનો દ્વારા હજારો અનુયાયીઓ અને લાખો મનુષ્યને એકત્રિત કરી તેમનામાં માનવતાના ઉચ્ચ સંસ્કારો રેડી ભક્તિનિષ્ઠ, કર્તવ્યપરાયણ, સાચું ધાર્મિક જીવન જીવવામાં દરેકને જિંદગી પર્યંત કેટલી શાંતિ રહે છે. તેથી કુટુંબને, ગામને અથવા દેશ કે સમગ્ર વિશ્વને નિસ્વાર્થ ભક્તો અગર સંતોષથી કેટલો મોટો લાભ થાય છે એને સૌને પ્રયોગાત્મક પ્રત્યક્ષ અનુભવ કરાવતા હતા. આવા ઠેર ઠેર ઉજવાતા માંગલિક મહોત્સવનો તન, મન અને ધનથી વિષ્ણુદાસ ખૂબ લાભ લેતા અને પોતાના મનમાં વિચાર કરતા કે આવા મહોત્સવ આપણા ગામમાં ઉજવાય તો અનંત જીવાત્માનું કલ્યાણ થાય, ભારે અમૂલ્ય લાભ મળે. મનુષ્ય શરીરથી જો પ્રભુ કે એના ભક્તોના સેવા સમાગમ ન થાય તો સંસારમાં રહેવું વ્યર્થ થશે. સેવા અને સ્મરણ એ જ મોક્ષના હેતુ. અરે આપણા એવા ભાગ્ય ક્યાંથી હોય કે પ્રભુ આપણે ઘેર પધારે? પ્રભુ કૃપા વિના મનુષ્યના સંકલ્પો સિદ્ધ થતા નથી. હું વ્યવહારે સામાન્ય છું, એકલો કંઈ કરી શકું તેમ નથી. મારા ગામમાં પણ એવો કોઈ ધનવાન નથી કે જે મહોત્સવ કરાવી શકે, પરંતુ જો શ્રીજી મહારાજ પોતે કૃપા કરે તો ન ભૂતો ન ભવિષ્યથી એવો મહોત્સવ ડભાણ ગામડે આગળ યોજવાય એવી કૃપા શ્રીહરિ ક્યારે કરશે? આ રીતે વિષ્ણુભાઈ વિચાર કરે છે કે આપણા ગામમાં ઉત્સવ કરાવો, પણ આપણા ગામમાં કોઈ એવા ધનવાન નથી કે હું એવો ધનવાન નથી કે ઉત્સવ કરાવી શકું. પણ સ્વામિનારાયણ ભગવાન જો કૃપા કરે ને ન ભૂતો ન ભવિષ્યથી જેવો યજ્ઞ ઉત્સવ આપણા ગામમાં થાય. એટલે આ રીતે ઉત્સવમાં જે વિષ્ણુદાસભાઈએ મહેનત કરી છે ને ખરેખર ગજબની છે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથા સમય પૂરો. ભક્તજનો અત્યારે ભગવાનનો થાળ બોલી આરતી, અને કાલે મુગટ પૂનમ છે, આજે વ્રત પૂનમ છે. જે ભક્તજનો પૂનમ કરતા હોય, ઉપવાસ કરતા હોય, રહેતા હોય તો એના માટે આજે પૂનમ છે, અને દર્શન માટેની ભગવાનને મુગટ ધરાવવાની એ પૂનમ કાલે છે. ઘનશ્યામ મહારાજની જય. જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન, જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, પાક શાક તમ સારું પ્રીતમ, કોણે કોણે કરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, પાક શાક તમ સારું પ્રીતમ, કોડે કોડે રસિયા રે. જમો
જમો ને મારા જીવન જુગતે ઘડિયા ઘડિયા તાજા તાતા કનક તાળમાં ધરિયા રે ઘડિયા ઘડિયા તાજા તાતા કનક તાળમાં ધરિયા રે આરોગો મારા નાથ અલૌકિક આરોગો મારા નાથ અલૌકિક દ્રુત જો જાગે બરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને વન જુગતે કડી વાળી કરેલા કાજુ રાઈતણા દઈ તરિયા રે કડી વળી કારેલ કાજુ રાઈ તણા દહી તરિયા રે જોઈએ તો પરથી લેજો જોઈએ તો યો પરથી લેજો મીઠું જીરું ને મરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે બ્રહ્માનંદના નાથ શિરાવ્યા દૂધ ભાત શા કર્યા રે બ્રહ્માનંદ નાથ શિરાવ્યા દૂધ ભાત સા કર્યા રે ચડું કર્યું હરી તૃપ્ત થઈને ચડો કર્યું રે હરે તૃપ્ત થઈને નિરખી લોચન તરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને મારા જીવન જુગતે જમો જમો ને મારા જીવન જુગતે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડે પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યા તે ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોરી જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ
પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણ 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કે દેવાલ કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ગણવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિદાતા દાતા તમે સકળ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન જ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતે ઉચ્ચરે જેના રોમ સુછેદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવે અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારે તયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ યુર ધરી
સર્વોપરે શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાં હે ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો નાદી મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદે ખરી અંતર ધ્યાન થયા લીલા રે તણી સંક્ષિપ્ત માયોચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં સધર્મ ભક્તિરવિનં વિધાતાં દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોત કૃષ્ણો અખિલ મંગલમ નમઃ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી રેવતી બળદેવજી મહારાજની જય શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી ઉમાપતે મહાદેવની જય શ્રી ઉમિયા માત કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય શ્રી 500 પરમહંસની જય આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય જય સ્વામિનારાયણ.